અત્યારની પેઢી અને આપણી પેઢીમાં શું ફરક ખબર? આપણે રસોડામાં 24 કલાક કામ રહેવું પડે છે એનું એક મોટું કારણ છે જે મેં આજે શોધ્યું. ખબર નહીં તમારી યાર તો એવું થયું હોય કે નહીં, પણ મારી યાર તો એવું થયું હતું. જો તમારી યાર એવું થયું ને તો મને કોમેન્ટમાં જરાક લખજો હો. એમાં એવું છે ને, મારા લગ્ન થયા ને તો મારા વર એટલા વખાણ કરે રસોઈના, એટલા વખાણ કરે ને તો મને એમ કે સાચે હું સારી જ બનાવતી હોઈશ. તો મને એવો ઢળ્યો, એવી હરખ પદુડી ને કે રસોઈ શો જોઈને હું કૂચે મરીને બનાવવા માંડી. એવા વખાણ સાંભળવાનો ઢળ્યો બોલો મને. અને એમાં ને એમાં પછી યુટ્યુબ ને જોઈને ચાલુ જ થઈ ગયા. આમ વખાણ કરે એટલે એ પાણી થઈ જાવ, રાતના બીજી વાનગી બનાવું બોલો. પણ એ નથી ખબર કે બેન પછી રસોડામાંથી નવરી જ નહીં થા. હવે એને વખાણ કરવાની જરૂરત જ નથી પડતી, કેમ કે એને ખબર છે ને મને બનાવવાની આદત પડી ગઈ છે એટલે બનવાનું જ છે. હવે વખાણ સાંભળવા માટે તરસી જઈએ તો એ નહીં સાંભળે. ફોનમાં વાત કરતા જશે ને ખાતા જાય કેવું બન્યું. અરે બા બસ આટલું જ.